તો હેલો ફ્રેન્ડ્સ, આપણા જોડે આવી ગયો તો આઈફોન 13. એમાં પણ વ્હાઇટ કલરમાં બ્લુ ગ્લાસ નાખેલો હતો, પણ આપણે એને વ્હાઇટમાં કન્વર્ટ કરીશું. તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો દોસ્તો. તો જલ્દીથી પહેલાં તો આપણે ગન લઈ લીધી છે. ગનથી હીટ કરીને પૂરા ફોનને થોડું હીટ કરીશું, એનાથી ગ્લાસ જલ્દી રિમૂવ થઈ જાય છે દોસ્તો. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને જાણવા મળશે તમને કે શું ક્વોલિટી, ક્વોન્ટિટી કઈ રીતે યુઝ થાય છે અને ફટાફટ આપણે ગ્લાસ આનો રિમૂવ કરી દઈશું દોસ્તો. તો જરૂરથી વિડીયોને જોવાનું ભૂલતા નહીં, ફટાફટ જુઓ. બરાબર દોસ્તો, પહેલાં તો આપણે ગનથી રિમૂવ હીટ કરી દીધો છે ફોનને પ્રોપર રીતે. હવે બધી જગ્યાએથી આપણે ગ્લાસ રિમૂવ કરવા માંડ્યા છે. બરાબર, ફટાફટ આપણે રિમૂવ કરી દઈશું. ગ્લાસ પણ ફટાફટ ઉતરી જાય, કેમ કે જલ્દીથી જેટલું રિમૂવ કરો ને ગ્લાસ ગરમ કર્યા પછી તો સારું રહે, નહીં તો ઠંડુ પડી જાય છે ફોન. અને ઓવર હીટ નહીં કરવાનું, એના રીઝનથી ફોન હીટ થઈ શકે છે વધારે પડતું. જ્યાં કોર્નરની સાઈડ હોય છે ને દોસ્તો, એ શાંતિથી કાઢવી પડે છે. એનું રીઝન એ છે કે નીચે મિડલ બેલ્ટ આવે છે, પ્લસ કેમેરાના બેલ્ટ પણ આવી જાય છે અને ચાર્જિંગ સ્પોટ બેલ્ટ પણ આવે છે. તો શાંતિથી રિમૂવ કરો. કોઈ પણ કરતા હોય ભવિષ્યમાં તો શાંતિથી રિમૂવ કરવાનું. એનું રીઝન છે કે નાના નાના મિની બેલ્ટ આવી જાય છે અંદર. એ જો એકાદો કપાઈ જશે ને તો આખો ફોન રિસ્ટાર્ટ થવા માંડશે, કાં તો કેમેરા બંધ થઈ જશે, કાં તો ફ્લેશ લાઇટ બંધ થઈ શકે છે. કોઈ પણ ઇસ્યુ આવી શકે છે. એટલે ગમે ત્યારે પણ કોઈ બી જગ્યાએ તમારે ગ્લાસ ચેન્જ કરાવો અને આ પોઝિશનમાં હોય, સારી કન્ડિશનમાં હોય અને આવી વસ્તુ થાય તો ગ્લાસ રિમૂવના કારણે થતું હોય છે. તો ધ્યાન રાખવું કે ગ્લાસ રિમૂવ કરાવો તો કસ્ટમરે બધી રીતે ફોન ચેક કરી લેવો કે આ વસ્તુ છે મારામાં, પછી ગ્લાસ ચેક કરાવવા આવવાનું. અને વસ્તુ એ છે કે નાના નાના અંદર બેલ્ટ આવે છે, તો શાંતિથી રિમૂવ કરવું પડે છે. એનું રીઝન જ એ છે કે ગ્લાસ ચેન્જ કરવામાં કોઈ પણ એક બેલ્ટ કપાઈ જાય છે, એનાથી ફોન રિસ્ટાર્ટ પણ થઈ શકે છે, પ્લસ ફ્લેશ લાઇટ ઓપન બંધ થઈ શકે છે. આપણે બધી જગ્યાએથી ગ્લુ કાઢવાનું છે, બધું એકદમ 0-0 કરવાનું છે. કામ આપણે કસ્ટમરને 100% આપવાનું છે. એટલે ફટાફટથી ગ્લુ કાઢી નાખ્યું બધી જગ્યાએથી, પછી ગ્લુ લગાવીને ફિટિંગ કરી દઈશું આપણે. અને વિડીયો ભાઈ જોવાનું રાખો, ફોલો કરવાનું રાખો. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા ચેનલને, યુટ્યુબ ચેનલને પહેલાં આપણે ચેક કરી લીધો કે કેમેરો કંઈ કમ્પ્લીટ છે ને. હવે ગ્લાસ લગાવીને ચેક કર્યો કે ફિટિંગ કેવું છે, પછી આપણે ગ્લુ લગાવી દઈશું. ગ્લુ લગાવીને ગ્લાસ ફિટ કરીને ટેપ પટ્ટી મારી દઈશું. આપણા કસ્ટમર વેટ જ કરી રહ્યા છે બહાર. બરાબર દોસ્તો, આપણે આ હેવી ગ્લાસ મંગાવ્યો છે, જેમાં ગ્લાસમાં પણ ગ્લુ હોય અને એક્સ્ટ્રા ગ્લુ લગાવી દીધું છે. એનાથી વોટરપ્રૂફ ફોન રહી શકે છે, વોટર રેઝિસ્ટન્સ. કે એક સમય પાણી પણ અડી જાય તો ફોનને કંઈ ડેમેજ ના થાય, કે કંઈ પાણી અંદર ઉતરે નહીં. એટલે આપણે આમાં શું લગાવવાનું હોય છે, ટેપ પટ્ટી. ટેપ પટ્ટી લગાવી દીધી એટલે ફિટિંગ 0-0 થઈ ગયું. અને પ્લસ વ્હાઇટ ફોનમાં બ્લુ ગ્લાસ લગાવ્યો તો એ પણ કેવો કસ્ટમર હશે, બહુ એન્ટિક છે ભાઈ. બરાબર, એટલે આપણે આખા ફોનની કન્ડિશને બદલી દીધી અને ફોન નવા જેવો કરીને કસ્ટમરને આપી દીધો છે. હવે આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. જય માતાજી.